અધ્યાય 18 શ્લોક 3। કેટલાક તત્વચિંતકો કહે છે કે બધા કર્મો દોષરૂપ હોવાથી તેમનો ત્યાગ કરવો જોઈએ, જ્યારે અન્ય વિદ્વાનો કહે છે કે યજ્ઞ, દાન અને તપ જેવા શુભ કર્મોનો ત્યાગ ક્યારેય કરવો નહીં જોઈએ। પાછલા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કર્યું હતું કે ત્યાગ એ સાધન છે અને સંન્યાસ એ અંતિમ લક્ષ્ય છે। કર્મના ક્ષેત્રમાં દરેક ક્રિયામાં કારણ અને કાર્યનો નિયમ કાર્યરત રહે છે। જ્યાં કારણ ઊભું થાય છે ત્યાં તેનું પરિણામ અવશ્ય આવે છે। ઉદાહરણ તરીકે, વરસાદ પડે ત્યારે ખેતર પણ ભીનું થાય છે અને બાંધકામ હેઠળનું મકાન પણ ભીનું થાય છે, પરંતુ એ જ વરસાદ ખેતર માટે લાભદાયી છે જ્યારે બાંધકામ માટે નુકસાનકારક બની શકે છે। એટલે દરેક કર્મનું પરિણામ પરિસ્થિતિ પ્રમાણે શુભ કે અશુભ બની શકે છે। આ જ કારણસર સાંખ્ય દર્શનના કેટલાક આચાર્યો માને છે કે બધા કર્મો અંતે વાસનાઓ ઉત્પન્ન કરે છે। વાસનાઓ મનને વધુ બંધનમાં બાંધે છે અને આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ ઊભો કરે છે। તેથી તેમના મત મુજબ કોઈ અપવાદ રાખ્યા વિના તમામ કર્મોનો ત્યાગ કરવો જોઈએ। પરંતુ સાંખ્ય દર્શનના અન્ય કેટલાક વિદ્વાનો આ મતને વધુ સ્પષ્ટ કરતા કહે છે કે કર્મનો ત્યાગ કરવો જરૂરી નથી। માત્ર ખોટી દિશામાં જતા સ્વાર્થ, કામના, લોભ, ક્રોધ અને આસુરી વૃત્તિથી પ્રેરિત કર્મોનો ત્યાગ કરવો જોઈએ। તેઓ કહે છે કે યજ્ઞ, દાન અને તપ જેવા પવિત્ર કર્મોનો ત્યાગ ક્યારેય ન કરવો જોઈએ। અહીં યજ્ઞનો અર્થ માત્ર વૈદિક અગ્નિહવન નથી, પરંતુ સમર્પણની ભાવનાથી કરેલું નિસ્વાર્થ કર્મ પણ છે। દાન એટલે નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરવી, અને તપ એટલે આત્મસંયમ, ઇન્દ્રિય નિગ્રહ અને શિસ્તપૂર્ણ જીવન જીવવું। આ ત્રણેય મનને શુદ્ધ બનાવે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને છે। ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય એ નથી કે મનુષ્ય કર્મ છોડીને નિષ્ક્રિય બની જાય। ગીતા શીખવે છે કે દુષ્કર્મોનો ત્યાગ કરવો અને સદ્ગુણપૂર્ણ કર્મો સમર્પણની ભાવનાથી કરવા। કર્મને ભગવાનને અર્પણ કરીને કર્મફળની આસક્તિ છોડીને કરેલું કર્મ જ સાચા ત્યાગ તરફ લઈ જાય છે।